ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ કાબરિયા ફરીવાર પાઠક સ્કૂલ વતી બાયોલોજીના વિડિયો લેક્ચરમાં આપ બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11માં જે બાયોલોજીના લેક્ચરની આપણે જે વાત કરવાના છીએ, તો છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જેમ જેમ આપણે જાતિથી આપણે સમુદાય તરફ ગતિ કરીએ એ પ્રમાણે જે ખાસ કરીને જોવા જઈએ તો જે સમાનતા છે, સમાનતા ઘટતી જાય પણ સજીવોની સંખ્યા વધતી જાય, એવું આપણે છેલ્લું સ્ટેટમેન્ટ સમુદાયનું જે આપણે જે ભાગ ભણ્યા એની અંદર આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી આપણે છેલ્લે એવી વાત કરી હતી કે આવનારા જે લેક્ચર છે એમાં આપણે અલગ અલગ સજીવોના વૈજ્ઞાનિક નામ, એના જાતિ, એની પ્રજાતિ, એનું કુળ, ગોત્ર, આવી બધી વસ્તુનો, એનું વૈજ્ઞાનિક નામ, આવી બધી વસ્તુનો અભ્યાસ આપણે કરવાનો છે. અને ખાસ કરીને જે એક તો ભલામણ મારે આજના લેક્ચરમાં તમને લોકોને એ કરવાની છે કે આપણું જે આજનો ટોપિક છે, આજનું જે આ કોષ્ટક છે, આ કોષ્ટક આપણી નીટની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ કોઈ પણ આમાંથી માનો કે 4 થી 5 અલગ અલગ વસ્તુનું આપણે આપેલું છે, તો કોઈ પણ એક સજીવનું નામ લઈને અને માનો કે બે પ્રાણીઓ છે ને બે છે વનસ્પતિઓ છે, તો કોઈ પણ સજીવનું નામ લઈને એનું વૈજ્ઞાનિક નામ પૂછી શકે, એનું ગોત્ર પૂછી શકે, એનું કુળ પૂછી શકે, એ આગળ જાવ સમુદાય કયો છે, વર્ગ કયો, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણે નીટમાં પૂછાઈ શકે. એટલા માટે આ જે કોષ્ટક છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટેગરીમાં આવે છે. એટલા માટે નીટની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આ કોષ્ટક આપણે મોઢે કરી નાખવાનું છે. ચલો જોઈએ શું કહે છે કે સજીવો તેમની લાક્ષણિક અથવા તેમના વર્ગીકરણની કક્ષા સાથે, તો સૌથી પહેલા જે આવશે સામાન્ય નામ, જેને આપણે બધા ઓળખીએ છીએ, એનું વૈજ્ઞાનિક નામ શું છે, એની પ્રજાતિ કઈ છે, એનું કુળ કયું છે, ગોત્ર કયું છે, વર્ગ કયો છે અને સમુદાય કયો છે. આટલી અલગ અલગ કેટેગરી આપણે કોઈ પણ એક સજીવ માટે જોવાની છે. 1 2 3 4 5 અને 6 અલગ અલગ કેટેગરી, કોઈ પણ સજીવ છે 6 અલગ અલગ કેટેગરીમાં કઈ રીતે વિભાજિત કરેલો છે. તો સૌથી પહેલી શરૂઆત છે એ આપણે મનુષ્યથી કરીએ. તો મનુષ્યમાં જો બધાને ખ્યાલ છે કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે, હોમો સેપિયન્સ. આ તો આપણે ઘણા સમયથી ભણતા આવીએ છીએ, જેને આપણે આધુનિક માનવ કહીએ છીએ, મોડર્ન મેન. એનું પ્રજાતિ કઈ લાગે તો બધાને ખ્યાલ છે કે ભાઈ પેલું નામ હોય એ પ્રજાતિનું હોય, બીજું નામ હોય શું છે, જાતિનું. તો અહીંયા હોમો સેપિયન્સ બે અલગ અલગ નામ છે. તો હોમો શું થઈ, આપણી પ્રજાતિ થઈને, જે સેપિયન્સ છે શું છે તો કે આપણી જાતિ છે. કુળ કયું, હોમિનિડી. ગોત્ર તો કે પ્રાઇમેટા. વર્ગ તો કે સસ્તન. અને સમુદાય તો કે મેરુદંડી. આટલી વસ્તુ આપણે એક સૌથી પહેલા ચલો વાત કરીએ ભાઈ સામાન્ય નામ તો કે ભાઈ મનુષ્ય, એનું વૈજ્ઞાનિક નામ તો કે હોમો સેપિયન્સ, એની પ્રજાતિ તો કે હોમો, કુળ જોઈ જાવ તો હોમિનિડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન, સમુદાય. તો આ રીતે આપણે ચારે ચાર સજીવો માટે યાદ રાખવાનું છે, જેથી કરીને માનો કે નીટની એક્ઝામના આ રીતે પ્રશ્ન આપણે પૂછાણો તો એ સમયે આપણે પ્રોબ્લેમ થાય નહીં. એવી રીતે આપણે ઘરમાખી, જે આપણે ઘરે માખી જોવા મળે છે, જેને આપણે ઇંગ્લિશમાં હાઉસ ફ્લાય કહીશું, તો એના માટે તો એનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. વૈજ્ઞાનિક નામ શું છે, મસ્કા ડોમેસ્ટિકા પ્રજાતિ. તો દેખીતી વાત છે કોણ આવશે તો કે મસ્કા. કુળ કયું તો કે મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક અને સમુદાય તો કે સંધિપાત. સંધિપાત સમુદાય, આ બધા સંધિપાત સમુદાયથી આપણે બધા પરિચિત છીએ કે ભાઈ સંધિપાત સમુદાયની અંદર અલગ અલગ સજીવોનો સમાવેશ થાય. એમાં પણ ઘણા બધા અલગ અલગ વર્ગ હોય. તો એક જે કીટક વર્ગ છે, કીટક વર્ગની અંદર વંદુ આવે, મચ્છર આવે, માખી આવે. આ બધા સજીવો છે એ બધા કેમાં આવશે, કીટક વર્ગની અંદર આવશે. તો જે આપણી ઘરમાખી છે પણ એક પણ કયા વર્ગમાં આવશે, કીટક વર્ગમાં આવશે. અને સમુદાય કયો થશે આપણો, મતલબ એનો મેરુદંડી. બે પ્રાણીઓની વાત પૂરી કરી. હવે કોની વાત કરીએ આપણે, વનસ્પતિની. તો વનસ્પતિમાં આપણે પેલું નામ આવે છે આંબો. આંબો આપણે આની પહેલા આપણે ઓલરેડી આવી ચૂકેલું છે. તો એનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. પ્રજાતિ જોવા જાવ તો કોણ આવશે, મેન્જીફેરા. કુળ જોવા જાવ તો એનાર્કાડિએસી. આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કુળ કયું આવશે, એનાર્કાડિએસી. ગોત્ર તો કે સેપિન્ડાઇલ્સ. વર્ગ દ્વિદળી અને આવૃત બીજધારી. એક વસ્તુ યાદ રાખવાની છે કે આવૃત બીજધારી વનસ્પતિની અંદર આ પૃથ્વી પરની દરેક એકદળી અને દ્વિદળી વનસ્પતિનો સમાવેશ થાય. હવે એકદળી વનસ્પતિ કોને કહેવાય, દ્વિદળી વનસ્પતિ કોને કહેવાય, ઈ તમને લોકોને આ લેવલે હવે શીખવાડવાની જરૂર હોતી નથી. તેમ છતાં એકદળી દ્વિદળી વનસ્પતિનું જો આપણે સાદું આલેખન કરીએ તો એકદળી વનસ્પતિમાં એવી બધી વનસ્પતિ અથવા એવા બીજ આવે કે જે વનસ્પતિના બીજ બે સરખા ભાગમાં વિભાજિત થતા નથી. ફોર એક્ઝામ્પલ ઘઉં છે, મકાઈ છે, ચોખા છે, જુવાર છે, બાજરો છે. તો એ આ બધા એકદળી વનસ્પતિમાં છે, જેમાં બીજ છે એ બે સરખા ભાગમાં વિભાજિત થતા નથી. દ્વિદળી વનસ્પતિની વાત કરીએ તો જે વનસ્પતિના બીજ બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે, જેના બે સરખા ફાટા થઈ શકે, એ બધા કેમાં આવશે, દ્વિદળી વનસ્પતિમાં આવશે. મગ છે, ચણા છે, તો આ બધા કેમાં આવશે, દ્વિદળી વનસ્પતિમાં આવશે. તો જે અહીંયા આંબો છે કઈ વનસ્પતિમાં આવે તો કે દ્વિદળી વનસ્પતિમાં આવે. કારણ કે બધાને ખ્યાલ છે આંબાની જે ગોઠલી હોય, ગોઠલીને આપણે બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. અને સમુદાય કોણ આવશે તો કે આવૃત બીજધારી. એવી જ રીતે આપણે જોવા જઈએ તો ઘઉં, તો ઘઉંમાં ટ્રિટિકમ એસ્ટિવમ એનું વૈજ્ઞાનિક નામ છે.
ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે? ટ્રિટિકમ આસ્ટિવમ. પ્રજાતિ તો કે ટ્રિટિકમ. આપણે જેમ બધા આગળ આવીએ એમ. કુળ તો કે પોએસી. ગોત્ર તો કે પોયાઇસ. વર્ગ એકદલી. જોયું અહીંયા વર્ગ આખો ફરી ગયો. કોણ આવશે? એકદલી. પણ એનો સમુદાય ફરતો નથી, કારણ કે હમણાં જ જેવું બોલ્યો કે આવૃત બીજધારી વનસ્પતિમાં દરેક એકદળી અને દરેક દ્વિદળી વનસ્પતિનો સમાવેશ થાય છે. તો આ જે આખું અહીંયા વિવરણ અથવા આજે આપણે વર્ગીકરણ ભણ્યા છે, તો આવી જ રીતે આ પૃથ્વી પરના કોઈ પણ સજીવ, કદાચ વનસ્પતિ હોય તો ભલે અને પ્રાણી હોય તો ભલે, આપણે એનું જે કુળ છે, ગોત્ર છે, સમુદાય છે, વર્ગ છે, જાતિ, પ્રજાતિ, વૈજ્ઞાનિક નામ, આવી દરેકે દરેક વસ્તુનું ડિસ્કશન આપણે કરી શકીએ. તો ફરીવાર દોહરાવું છું કે આ કોષ્ટક આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ, અને ખાસ કરીને જે નીટની એક્ઝામના એમસીક્યુ છે એમાં ઘણીવાર આમાંથી પૂછાતા હોય છે. એટલા માટે આ એમસીક્યુ, આ જે આખું કોષ્ટક છે એ કોષ્ટક આપણે આખું મોઢે કરી નાખશું. હવે એના પછીનો જે ટોપિક છે, એના પછીના ટોપિક તરફ આપણે આગળ વધીએ. ત્યાર પછીનો જે ટોપિક છે જે આપણે ડિસ્કસ કરવાનો છે, જેનું નામ છે વનસ્પતિ સંગ્રહાલય. હવે સંગ્રહાલયમાં બહુ સ્પષ્ટપણે ખ્યાલ પડે કે ત્યાં આપણે માનો કે ઝૂ, પ્રાણી સંગ્રહાલયમાં આપણે જોયું છે પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પ્રકારના પ્રાણીઓને દેશના વિવિધ ભાગોમાંથી એકત્રિત કરીને રાખેલા હોય છે, અને રક્ષણ હેતુ માટે અને એના ઉપચાર હેતુ માટે. બરાબર. અહીંયા તો આપણે વાત પૂરી કરવાની છે વનસ્પતિ સંગ્રહાલયમાં. તો વનસ્પતિ સંગ્રહાલયમાં એવી વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે, તો એવી રીતે વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે કે લાંબા ગાળા સુધી ઈ વનસ્પતિનો જે નમૂનો છે એ વનસ્પતિના નમૂનાને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. એટલા માટે જ્યારે વનસ્પતિ સંગ્રહાલયની અંદર વનસ્પતિને લાવવામાં આવે ત્યારે વનસ્પતિ ઉપર ચોક્કસ પ્રકારની પ્રક્રિયામાંથી એને પસાર કરવામાં આવે છે, જેથી કરીને લાંબા ગાળા સુધી કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા, કોઈ પણ પ્રકારના વાયરસનું ઇન્ફેક્શન છે યા જે તે વનસ્પતિ ઉપર લાગી શકે નહીં. શું છે વનસ્પતિ સંગ્રહાલય? જેને આપણે ઇંગ્લિશમાં હર્બેરિયમ કહીશું. શું કહીશું આપણે એને? હર્બેરિયમ. એની આપણે માહિતી લઈએ. તો વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિના નમૂનાઓને કાગળ પર શુષ્કન, દાબન અને પરિરક્ષણ કરેલા વનસ્પતિના નમૂનાનું સંગ્રહ સ્થાન છે. આપણે ક્યાંક ને ક્યાંક આપણા પાછળના વર્ષોની અંદર જોયેલું છે કે ભાઈ કોઈ પણ વનસ્પતિના નમૂનો લઈને આપણે આપણી બુકમાં ચોંટાડીને સ્કૂલે આપણે જતા હતા. તો એ શું છે? એક પ્રકારનું હર્બેરિયમ છે, એક પ્રકારની હર્બેરિયમ શીટ છે કે જેની પર કોઈ પણ વનસ્પતિના નમૂનો લેવાનો. ફોર એક્ઝામ્પલ ચલો આપણે લીધું આંબાનું પાન, આપણે લીધું. શું લીધું આપણે? આંબાનું પાન લીધું. આંબાનું પાન લઈને આપણે એને સરસ રીતે ટ્રીટમેન્ટ કરવાની. આપણે જે સ્કૂલે લઈ જતા એ તો ખાલી માત્ર ને માત્ર અમુક સમય પૂરતું જ આપણે એ તૈયાર કરતા હતા. પણ અહીંયા જે વનસ્પતિ સંગ્રહાલયમાં જે વનસ્પતિના નમૂનાનો સંગ્રહ કરવામાં આવે છે એ વનસ્પતિના નમૂનાને લાંબા ગાળા સુધી કોઈ પણ પ્રકારની અસર ના થાય એટલા માટે એને અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. જેમ કે શુષ્કન, આખા વનસ્પતિનું જે પર્ણ છે એ વનસ્પતિના પર્ણની અંદરથી પાણી બધું ખેંચી લેવામાં આવે છે, એને શું કહેવાય? શુષ્કન. ત્યાર પછીનું છે દાબન, એને પ્રેસ કરવામાં આવે જેથી કરીને હર્બેરિયમ શીટ હોય, જે કાગળ હોય એની સાથે સરળતાથી ચોંટી જાય. અને ત્રીજા નંબર પર આવે છે પરિરક્ષણ. પરિરક્ષણ એટલે શું? કે આપને ખ્યાલ છે કે લાંબા સમય સુધી જો કોઈ પણ વનસ્પતિનું પર્ણ ખુલ્લા વાતાવરણના સંપર્કમાં રહે તો એ ધીમે ધીમે વિઘટન પામવા લાગશે. એવું ના થાય એટલા માટે આપણે આ હર્બેરિયમ શીટ ઉપર કે કાગળ ઉપર વનસ્પતિના પર્ણને ચોંટાડતા પહેલા ઈ વનસ્પતિના પર્ણને ચોક્કસ પ્રકારની દવા અથવા ચોક્કસ પ્રકારના જે ઇન્સેક્ટિસાઇડ છે અથવા જે ખાસ કરીને કેમિકલ્સ છે, કેમિકલ્સની ટ્રીટમેન્ટ આપવી પડે, જેથી કરીને શું થાય કે ઈ દવાના આધારે, ઈ દવાના ઉપયોગના કારણે, જે તે કેમિકલ્સના ઉપયોગના કારણે લાંબા સમય સુધી જે તે વનસ્પતિનું પર્ણ બગડી શકતું નથી. એનું એક એક્ઝામ્પલ આપું, ફ્યુમિગેશન. આ પ્રક્રિયાનું નામ શું છે? ફ્યુમિગેશન. લખું છું અહીંયા. એનું પ્રક્રિયાનું નામ શું છે? ફ્યુમિગેશન. ફ્યુમિગેશન એટલે શું? તો ફ્યુમિગેશન માટે ખાસ કરીને પોટેશિયમ પરમેંગેનેટનો યુઝ થાય છે, KMnO4, જેને આપણે સાદી ભાષામાં કહીશું. ફ્યુમિગેશનના પર્પસ માટે કોનો યુઝ થાય છે? પોટેશિયમ પરમેંગેનેટનો યુઝ થાય છે. આ પોટેશિયમ પરમેંગેનેટ છે વનસ્પતિનું જે પર્ણ છે, વનસ્પતિના પર્ણ પર એનું ચોક્કસ સાંદ્રતાવાળું જે દ્રાવણ છે એ દ્રાવણ લગાડી દેવામાં આવે. પછી આ જે પોટેશિયમ પરમેંગેનેટ વાળું જે પર્ણ છે એ આપણે માનો કે કોઈ પણ હર્બેરિયમ શીટ છે એની સાથે ચોંટાડી દેવામાં આવે. તો હવે પોટેશિયમ પરમેંગેનેટના કારણે શું થશે કે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 ની હાજરીના કારણે લાંબા સમય સુધી એ વનસ્પતિના પર્ણ પર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા, કોઈ પણ પ્રકારના વાયરસ છે એ આક્રમણ કરીને એનું વિઘટન કરી શકતા નથી. ઇટ મીન્સ કે આપણો નમૂનો લાંબા સમય સુધી શું થાય? જળવાય. આગળ ત્યારબાદ આ નમૂનાઓને વિશ્વમાન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવે છે. હમણાં આપણે એક કોષ્ટક આપણે પૂરું કર્યું. કોષ્ટકમાં આપણે જોયું કે કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક મતલબ સામાન્ય નામ હોય, એનું વૈજ્ઞાનિક નામ હોય, એની પ્રજાતિ હોય, કુળ હોય, ગોત્ર હોય, વર્ગ હોય અને સમુદાય હોય. તો આ જે વિશ્વમાન્ય પદ્ધતિ છે, વિશ્વમાન્ય આપણે જોઈ ગયા કે ભાઈ વનસ્પતિનું જે
કોઈ પણ વૈજ્ઞાનિક નામ આપવું છે તો એના માટે એક વિશ્વમાન્ય સંસ્થા છે ICBN, આપણે વાત કરી થઈ ગઈ છે, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, એ વનસ્પતિ માટે છે. પ્રાણીઓ માટે તો ICZN, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. તો જે વિશ્વમાન્ય સંસ્થા દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ છે, એ પદ્ધતિ દ્વારા જે તે વનસ્પતિ છે એને શું કરવામાં આવે છે, ગોઠવવામાં આવે છે. જોઈએ શું કે છે, હર્બેરિયમ શીટ પર, મતલબ જે કાગળ ઉપર આપણે વનસ્પતિનું પર્ણ ચોંટાડેલું છે એને શું કહેવાય, હર્બેરિયમ શીટ. શીટ પર તેમના વર્ણનની સાથે સાથે આ નમૂનાઓને તેમના ભવિષ્યની ઉપયોગિતા માટે પણ સંગ્રહ તરીકે રાખવામાં આવે છે. માનો કે કોઈ વનસ્પતિ એવી છે કે આવનારા સમયની અંદર એ વનસ્પતિ આ પૃથ્વી પરથી લુપ્ત થઈ જવાની છે, તો એ વનસ્પતિ આવનારી પેઢીઓને જોવા ના મળે, તો એવા હેતુ માટે જે તે વનસ્પતિનું પર્ણ આજે વનસ્પતિ સંગ્રહાલયમાં સાચવી રાખવામાં આવે, તો આવનારી પેઢીમાં માનો કે જે તે વનસ્પતિ આ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગઈ, તો જે તે આપણી પછીની જે પેઢી છે એ પેઢીઓને જે તે વનસ્પતિનું માળખું કેવું હતું, કેવા પ્રકારના પર્ણ એમાં જોવા મળતા હતા, એ તે સરળતાથી અભ્યાસ થઈ શકે. હવે કોઈ પણ વનસ્પતિ, માનો કે આપણે સંગ્રહાલયમાં વનસ્પતિને આપણે રાખવી છે, અથવા એનું હર્બેરિયમ શીટ ઉપર આપણે એને ચોંટાડવી છે, અથવા આપણે એનો સંગ્રહ કરવો છે, તો વનસ્પતિનો પર્ણનો સંગ્રહ કર્યા પછી એનું જે નીચે જગ્યા હોય, એ જે વનસ્પતિનો પર્ણની સંગ્રહ કર્યા પછી કઈ કઈ વસ્તુ આપણે લખવી પડે. તો સૌથી પહેલા છે એકત્ર કરીએ તરીકે, માનો કે આજે આપણે આંબાનું પર્ણ લઈ, આંબાના પર્ણને આજે આપણે માનો કે સંગ્રહ કર્યો, તો આજની તારીખ આપણે નાખવાની તો કે ભાઈ 20/7/2020. ત્યાર પછી જગ્યા, કઈ જગ્યાએથી કલેક્ટ કર્યું, તો ભાઈ જે તે એરિયાનું નામ, ચલો કોઈ પણ એરિયામાંથી કલેક્ટ કર્યું છે, ચલો પાઠક સ્કૂલના ગ્રાઉન્ડમાંથી આપણે કલેક્ટ કરેલું છે. ત્યાર પછી અંગ્રેજી નામ, હમણાં આપણે વાત કરી, એને શું કહીશું આપણે, અંગ્રેજી નામ મેંગો. આંબાની આપણે વાત કરીએ તો શું કહીશું આપણે એને, મેંગો ટ્રી. ત્યાર પછી સ્થાનિક નામ, તો આપણે એને ગુજરાતીમાં આંબો કહીએ છીએ. ત્યાર પછી વૈજ્ઞાનિક નામ, તો વૈજ્ઞાનિક નામ બધાને ખ્યાલ છે, મેન્જીફેરા ઇન્ડિકા. કુળ, તો આપણે પણ જોઈ ગયા. ગોત્ર, એવી રીતે દરેકે દરેક વસ્તુ જે આપણે ઓલરેડી, તો કોઈ પણ વનસ્પતિ હોય કે કોઈ પણ પ્રાણી હોય, એ પ્રાણીનો સંગ્રહ કરતા પહેલા આટલી વસ્તુ બહુ ક્લિયર કટ હોવી જોઈએ કે કોણે એકત્રિત કર્યું છે, ક્યારે કરેલું છે, ક્યાંથી કરેલું છે, એનું કુળ શું, ગોત્ર શું, સ્થાનિક નામ શું, અંગ્રેજી નામ શું, વૈજ્ઞાનિક નામ શું. જો આગળ એકત્ર કરનાર, માનો કે મેં પોતે કલેક્ટ કરવું છે, તો હું લખીશ નીચે રાકેશ કાબરિયા, કલેક્ટ બાય રાકેશ કાબરિયા. વિશે વગેરે વિશે માહિતી પણ હર્બેરિયમ પર લખેલી હોય છે, તો જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ત્યાં હર્બેરિયમ શીટ ઉપર અથવા હર્બેરિયમ પત્રક જોવા જાય તો એને ખ્યાલ પડે કે જે તે વનસ્પતિનો નમૂનો છે, એ વનસ્પતિનો નમૂનો આ તારીખે આટલા વાગે આ જગ્યાએથી અને આ લોકોએ કલેક્ટ કરેલો છે, અને એ વનસ્પતિનો નમૂનો છે જે તે આ વનસ્પતિનો છે. ફોર એક્ઝામ્પલ આંબો છે એનો. તો આ રીતે પબ્લિક અવેરનેસ, જનજાગૃતિના હેતુ માટે જે વનસ્પતિ સંગ્રહાલય છે એમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ રાખવામાં આવે, જેથી કરીને આપણા વિસ્તારમાં ના થતી હોય, આપણા વિસ્તારમાં ના ઉગતી હોય એવી વનસ્પતિ પણ આપણે લાવી આપણા સંગ્રહાલયમાં આપણે એને સંગ્રહી શકીએ, જેથી કરીને જે પબ્લિક છે, જે જનતા છે, મતલબ જે લોકો છે, એ લોકો જે તે વનસ્પતિ વિશે માહિતી સરળતાથી મેળવી શકે. એવી રીતે આપણે આગળનો ટોપિકની વાત કરીએ તો કે વનસ્પતિ ઉદ્યાનો. હવે જો સંગ્રહાલયોમાં ઉદ્યાનોમાં ફેર શું છે, તો વનસ્પતિના સંગ્રહાલયોમાં જે વનસ્પતિના છે શુષ્ક નમૂના સંગ્રહિત કરવામાં આવે, અથવા વનસ્પતિનો કોઈ ભાગ સંગ્રહિત કરવામાં આવે. આપણે વાત કરીએ કે ભાઈ વનસ્પતિનું પર્ણ લીધું, આપણે એને સૂકવીને નાખ્યું, ત્યાર પછી આપણે એનો સંગ્રહ કર્યો, પરંતુ વનસ્પતિ ઉદ્યાનોની અંદર પહેલી જ લાઈનમાં લખેલું છે તે વનસ્પતિના જીવંત નમૂના માટેનું સંગ્રહ સ્થાન છે, જેને આપણે બોટનિકલ ગાર્ડન કહીશું. શું કહીશું આપણે, બોટનિકલ ગાર્ડન, કે જ્યાં વનસ્પતિના અલગ અલગ પ્રકારના જીવંત નમૂનાનો સંગ્રહ કરવામાં આવે છે. એવી વનસ્પતિ કે આ પૃથ્વી પર જેની થોડીક જ જાતો બચેલી છે, નજીકના ભવિષ્યમાં લુપ્ત થઈ જવાના પૂરેપૂરી શક્યતાઓ છે, એવી વનસ્પતિ કે જે આપણા વિસ્તારમાં ઉગતી નથી, તો આપણા વિસ્તારમાં થાતી નથી, એવી વનસ્પતિ કે જેની આર્થિક અગત્યતા ખૂબ જ વધારે છે, એવી વનસ્પતિ કે જેનો દવામાં ખૂબ જ વધારે યુઝ થાય, ફોર એક્ઝામ્પલ અશ્વગંધા છે, શતાવરી છે, બ્રાહ્મી છે. તો આવી બધી વનસ્પતિ છે કે જેની મેડિસિનલ વેલ્યુ વધારે છે, દવામાં જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, આવી વનસ્પતિ જો કોઈ પણ વનસ્પતિ ઉદ્યાનમાં રાખવામાં આવે તો પબ્લિક, જનતા અથવા જે માણસો છે, જે લોકો છે, એ લોકોને ખ્યાલ પડે કે આવી આવી વનસ્પતિ છે, તો એ આવી હોય, એના પર્ણ આવા હોય, એના પુષ્પ આવા હોય, એના ફળ આવા હોય, અને એની આર્થિક અગત્યતા અથવા એની જે મેડિસિનલ વેલ્યુ છે, ઔષધીય ઉપયોગિતા છે, આટલી છે. શું છે જોઈએ આપણે કે તે વનસ્પતિના જીવંત નમૂના માટેનું સંગ્રહ સ્થાન છે. ઓળખ વિધિના હેતુ માટે ઉદ્યાનોમાં વનસ્પતિ ઉછેરેલી હોય છે. ઓળખ વિધિ માટે વાત કરીને કે કોઈ પણ લોકો માનો કે વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત લેવા આવે છે, તો એ લોકોને ખબર નથી કે ભાઈ કઈ અને કેટલી વનસ્પતિ આ ઉદ્યાનમાં સંગ્રહાયેલી છે, તો એ જે તે વનસ્પતિનું નામ
અને એનું વૈજ્ઞાનિક નામ એની સાથે ચોંટાડી દેવામાં આવે જેથી કરીને ખ્યાલ પડે કે આ વનસ્પતિ છે એ આ છે અને એનું વૈજ્ઞાનિક નામ આ રીતનું હોય. આગળ જોઈએ. દરેક વનસ્પતિ પર વૈજ્ઞાનિક નામ અને તેનું કુળ સૂચવતી કાપલી લગાવેલી હોય છે. જોયું ને? દરેક વનસ્પતિનું માનો કે ઝાડ હોય તો ઝાડનો જે થડ વાળો ભાગ છે એ થડ વાળો ભાગ પર એક પતરાની બનાવેલી કાપલી લગાવેલી હોય અને એમાં લખેલું કે વનસ્પતિનું નામ તો કે this આ અને કુળ તો કે this. તો જેથી કરીને જે લોકો બહારથી આવે છે એ બહારથી આવેલા લોકોને ખ્યાલ પડે કે આ વનસ્પતિ છે આની છે અને એને આ કુળમાંથી પોતે વનસ્પતિ બિલોંગ કરે છે. હવે એક્ઝામ્પલ આપેલા છે ભારતમાં અને વિશ્વમાં જે સૌથી વધારે પ્રખ્યાત જે બોટનિકલ ગાર્ડનો છે વનસ્પતિ ઉદ્યાનો છે એમાં સૌથી પહેલું નામ આવે છે ક્યુ ગાર્ડન ઇંગ્લેન્ડ, ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવડા અને નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનો છે જે ભારતમાં અને વિશ્વમાં આવેલા છે. ત્યાર પછી આપણે અહીંયા વાત કરીએ ચલો બરોડાની. તો બરોડામાં પણ એક બોટનિકલ ગાર્ડન આવેલું છે જ્યાં અલગ અલગ પ્રકારની વનસ્પતિનો સંગ્રહ કરેલો છે. તો ખાલી કહેવાનો હેતુ કે કહેવાનો સિદ્ધાંત એ છે કે જે વનસ્પતિ ઉદ્યાનો હોય કે વનસ્પતિ સંગ્રહાલય હોય તે એવી વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે તો કરવો જોઈએ કે જે વનસ્પતિની આર્થિક અગત્યતા હોય, નજીકના ભવિષ્યમાં જે વનસ્પતિ લુપ્ત થઈ જવાની હોય અથવા ઈ વનસ્પતિ છે ઈ માનવ જાતિ માટે ખૂબ જ લાભદાયી હોય જેથી કરીને ઈ વનસ્પતિનું સરળતાથી જતન થઈ શકે, લોકોમાં એના વિશે જાગૃતિ આવે અને લોકો પણ જે તે વનસ્પતિને સાચવવા માટે જે તે વનસ્પતિની જાળવણી માટે ચોક્કસ પ્રકારના પગલાં લે. થેન્ક યુ.